આપણે હમણાં એક બે વાત કરી દઉં તમને. આપણે રસબસ હોરે રસિયા સંગ જીવ મિશ્રી પૈ મહાબળી બ્રહ્માનંદ સ્વામીનું છે ને, બાપાશ્રીના માનનારા તો ત્યાં એક પ્રસંગ જોડે છે. કે બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામી તમે ધ્યાન વ્યતિરેકપણે કરો છો કે અન્વયપણે? તો બ્રહ્માનંદ સ્વામી વ્યતિરેકપણું કરું છું. પછી ગોપાળાનંદ સ્વામી આ ધ્યાનની લટક શીખવાડી, મૂર્તિની અંદર રહીને મૂર્તિનું ધ્યાન કરવું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પછી આ પદ લખ્યું, હોય પિય મિશ્રી પૈ માહી પડી, પછી પદ આ લખ્યું. ક્યાં એની વાત છે? ઉલટાનું તો એકાદશીનું પદ લખ્યું છે ને. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે આવી રીતે એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં જોડીને રસબસ થઈ જાઓ, એટલે તે એકાદશી પદમાં લખ્યું છે. એકાદશી આજ સુફળ ફળી, ત્યારે સુફળ ફળશે જ્યારે એકાદશ ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો અને 11મું મન તમે પ્રેમથી રસબસ થઈને શ્રીજી મહારાજની મૂર્તિમાં તમે જોડાઈ રહેશો ને એની સામે એક વૃત્તિ જેમ ધાન ધારણાની વાત કરી એમ જોડાઈ રહેશે, ત્યારે તમારી એકાદશી સુફળ થશે. મધ્યના 8માં શ્રીજી મહારાજે કહ્યું ઢોર લાંઘન કરવાથી ન થાય, 10 ઇન્દ્રિયો અને 11મું મન એને નિરાહાર કરો ને ભગવાનનું ભજન કરો ત્યારે કીધું. એ એકાદશી સુફળ ફળીની વાત બ્રહ્માંડ છે, એમાં આ ક્યાં ધ્યાનની વાત?